ઈરાન ઇઝરાયલ યુદ્ધ મામલે પીએમ મોદીએ બેઠક કરી છે। મોડી રાત્રે 3 કલાક સુધી સીસીએસની બેઠક ચાલી। બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા। તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે વિશ્વના અનેક દેશોમાં થઈ રહી છે, ત્યારે ભારત પણ હવે ક્યાંક ને ક્યાંક અલગ અલગ દેશોમાં પોતાના આપણા દેશના જે ભારતીયો ફસાયેલા છે તેને લઈને ભારત સરકાર હવે કટિબદ્ધ અને એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો છેલ્લા 48 કલાકથી વિશ્વભરની નજર ઈરાન ઇઝરાયલ યુદ્ધ પર ટકેલી છે। સમગ્ર વિશ્વના દેશોને તેમની અસર થઈ રહી છે, ત્યારે ઈરાન ઇઝરાયલ યુદ્ધ મામલે પીએમ મોદીએ બેઠક કરી છે। મોડી રાત્રે 3 કલાક સુધી સીસીએસની બેઠક ચાલી। પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને વેપાર મુદ્દે ચર્ચાઓ પણ કરવામાં આવી। બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા। તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, એસ જયશંકર પણ રહ્યા હાજર। નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા। તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે વિશ્વના અનેક દેશોમાં થઈ રહી છે, ત્યારે ભારત પણ હવે ક્યાંક ને ક્યાંક અલગ અલગ દેશોમાં પોતાના આપણા દેશના જે ભારતીયો ફસાયેલા છે તેને લઈને ભારત સરકાર હવે કટિબદ્ધ અને એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। મોડી રાત્રે એક સીસીએસની બેઠક યોજવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથસિંહની સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા। આ બેઠકની અંદર આવનારા સમયમાં આ યુદ્ધ જો આગળ વધે તો પછી ભારત કયા પક્ષે જશે તેની ઉપર પણ સૌની નજર રહેશે। અન્ય દેશોની અંદર અત્યારે જે ભારતીયો ફસાયેલા છે તેને ભારત કેવી રીતે પરત લાવવા તેને લઈને પણ એ સીસીએસની બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી। છેલ્લા 48 કલાકથી સમગ્ર વિશ્વમાં ઈરાન ઇઝરાયલના યુદ્ધની ચર્ચાઓ છે। ઈરાનના મુખ્ય ખામેનાઈનું મોત થઈ ચૂકી છે અને ત્યારબાદ ભારતની અંદર પણ ક્યાંક ને ક્યાંક શિયા સમુદાયના મુસ્લિમોમાં આક્રોશ છે। શિયા સમુદાયના મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે। આ તમામ પ્રકારે ભારત સરકાર હવે ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવી છે। ભારત સરકાર મોડી રાત્રે ઉચ્ચ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી। બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે રક્ષા મંત્રી, નાણાં મંત્રી અને વિદેશ મંત્રીની સાથે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આવનારા સમયમાં સમગ્ર વિશ્વમાં ફરી એક વખત શાંતિ સ્થપાય। હંમેશા ભારતે ભૂતકાળમાં પણ જ્યારે વિશ્વની અંદર આવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે ત્યારે હંમેશા શાંતિનો પક્ષ લીધો છે, શાંતિનો પક્ષ રાખ્યો છે। ત્યારે ફરી એક વખત જ્યારે વિશ્વની અંદર આ તણાવભરી સ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે ભારત શાંતિના પ્રસ્તાવ લઈને ક્યારે આ બંને દેશો પાસે જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતન્યાહુ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી અને ત્યારબાદ ટેલિફોનિક વાતચીત બાદ આ સીસીએસની બેઠકની શરૂઆત થઈ હતી। હવે સૌની નજર ભારતના પક્ષ ઉપર રહેલી છે, પરંતુ આશા રાખીએ છીએ કે આ યુદ્ધ વહેલી તકે પૂર્ણ થાય અને હંમેશા ભારત જેમ ભૂતકાળમાં પણ શાંતિનો પક્ષ રાખ્યો આવ્યો છે એમ અત્યારે પણ શાંતિનો પક્ષ જ રાખશે।